રાહુલ, LTF L&T ફિનાન્સ નંબર્સ બાદની એક મજબૂતી આ સ્ટોકમાં આપણને જોવા મળી હતી. સેકન્ડ હાફમાં વધારે ખરીદદારી આવી અને ઇનફેક્ટ આપણને શોર્ટ કવર પણ થતા દેખાયા હતા L&T ફિનાન્સ માટે. આપ કઈ રીતે સલાહ આપશો અહીંયા? તો મારા હિસાબે ઓવરઓલ એનબીએફસી સ્પેસના અંદરથી આઈ થિંક મોમેન્ટમ પોઝિટિવ સાઇડ પર રહ્યું છે અને ઓબ્વિયસલી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝની વાત કરીએ તો મારા ખ્યાલથી L&T ફાઇનાન્સ મારા ખ્યાલથી મોખરે રહ્યો છે ઇન ટર્મ્સ ઓફ સ્ટોક પરફોર્મન્સ એઝ વેલ એઝ ઇન ટર્મ્સ ઓફ ટેકનિકલ સેટઅપ એઝ વેલ. તો મને લાગે છે કે જે હિસાબે સેટઅપ જોવા મળ્યું છે તો વીકલી અને મંથલી સ્કેલ પર ઘણો સ્ટ્રોંગ સેટઅપ જોવા મળી રહ્યો છે. તો આઈ ફીલ કે નિયર ટર્મમાં લેવલ્સ પર્સપેક્ટિવ 204 ઇમિડિયેટ સપોર્ટ છે અને ઉપરમાં 218 ફર્સ્ટ પોઈન્ટ ઓફ રેઝિસ્ટન્સ અને ત્યારબાદ એક આવે તો 225 સુધીના લેવલ આપણને L&T ફાઇનાન્સમાં જોવા મળી શકે એમ છે. પણ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, લોંગ કરવાની સલાહ રહેશે L&T ફાઇનાન્સ મારા તરફથી. 204નો